હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીની અંદર તમે એક્ઝામ આપીને પાસ થઈ ગયા છો પણ તમારે કોઈ પણ યોજનાનો લાભ નથી લેવો, બરાબર। અને એટલે કે કોઈ પણ સ્કૂલમાં જવું નથી અને તમારે માત્ર સ્કોલરશિપ લેવી છે। એટલે કે કેટલી સ્કોલરશિપ લેવી છે તો તમારે છઠ્ઠા ધોરણની અંદર દેખવા જઈએ તો 20,000 લેવી છે, બરાબર। છઠ્ઠા, સાતમા, આઠમામાં અને પછી નવમા, દસમાની અંદર 22,000 લેવી છે અને 11, 12માં 25,000 લેવી છે। તો તમારે શું કરવું પડશે? તો હું તમારી સાથે છું, હું કહું એ સ્કૂલ પસંદ કરશો, બરાબર, તો તમને મળી શકે, બાકીનામાં કટ થવાની સંભાવના છે। મેં આગળ વિડીયો એક બનાવીને બતાવી દીધો છે કે કયા પ્રકારની સ્કૂલોમાં એડમિશન લેશો તો તમારે જે સ્કોલરશિપ છે એ ઓછી થવાની સંભાવના છે। હવે હું તમને લઈ જાઉં છું કે સૌ પ્રથમ આપણે શું કરવાનું રહેશે, આ ક્રોમ ખોલવાનું રહેશે। ક્રોમ ખોલીને અંદર શું લખવાનું રહેશે? જી લખવાનું રહેશે, SSY ગુજીન લખવાનું રહેશે। મેં GSSY ગુજીન એવું લખ્યું। હવે ઇન્ટરફેસવાળી સૌથી ઉપરની એક વેબસાઇટ આવશે, આ આવી ગઈ છે, બરાબર। અને આ જ પોર્ટલ છે જે એનું આપણું સીઈટીનું રજિસ્ટ્રેશન કરવા વખતે કામ લાગશે। હવે અહીંયા ઢીંગલાવાળું આવી ગયું છે, તમે ઓળખતા હશો, કદાચ નહીં ઓળખતા હોય તો ઓળખી લેશો। પછી આના પછી અહીંયા 3 બટન છે, જમણી બાજુ લીટા દેખાય છે, એની પર હું ક્લિક કરીશ એટલે અહીંયાથી ઉપર જતો રહીશ અને અહીંયા જઈને અને સ્કૂલ લિસ્ટ છે એની અંદર જઈને હું અહીંયા સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરીશ અને અહીંયા સ્કૂલ લિસ્ટ પર ક્લિક થશે એટલે પછી નીચે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે બટન પર ક્લિક કરી દઈશ। હવે અહીંયા આવી ગયો તો તમને ખબર પડી ગઈ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના। હવે અહીંયા વાત કરીએ, અહીંયા તમારી યાદી કઈ ક્યાંથી મેળવવાની છે, બીજી એડ થશે। હા, અહીંયા 25ની યાદી બતાવેલી છે, 26માં વધી શકે છે। હવે તમારે અહીંયાથી જવાનું છે કે તમે કયા બોર્ડની અંદર છો, ગુજરાત બોર્ડ કે અધર બોર્ડ, એ પસંદ કરી લેવાનું રહેશે। પછી શું છે કે તમે જે પણ બોર્ડની અંદર આવ્યા તો તમારે આની અંદર કયા પ્રકારની શાળાઓ પસંદ કરવાની રહે છે, તો તમે પ્રાઇવેટની અંદર જશો તો ફાયદો વધારે છે। બાકીની આ ગવર્મેન્ટ એડ છે, લોકલ બોડી છે, સોશિયલ વેલફેર છે, પછી મોડેલ સ્કૂલ છે, મોડેલ સ્કૂલમાં એ આ કોઈ પણમાં જશો ને તો થોડા પ્રોબ્લેમ રહેશે। ગવર્મેન્ટ એડ છે, હવે માન લો હું પ્રાઇવેટ એડમાં જતો રહ્યો, બરાબર, તો પ્રાઇવેટની અંદર જતા રહેતા પછી હું સ્કૂલ છે એ મારા જિલ્લાની અંદર કઈ સ્કૂલ, હું જે જિલ્લામાં રહું છું એ જિલ્લાની સ્કૂલો સર્ચ કરીશ। એટલે કે પહેલાં તો અહીંયાથી જિલ્લો પસંદ કરીશ કે કયો જિલ્લો છે, તો માન લો સિમ્પલી હું મહીસાગર પસંદ કરું છું, બરાબર। મહીસાગર મેં પસંદ કર્યા પછી હું અહીંયા વ્યૂ સ્કૂલ લિસ્ટ એમ લખીશ, તો અહીંયા વ્યૂ સ્કૂલ એમ લખીશ એટલે અહીંયા મારે એની યાદી આવી જશે, આખી સ્કૂલોની યાદી આવી જશે। મહીસાગર જિલ્લાની ખાનપુર છે, બરાબર, લુણાવાડા છે, તો મારે કઈ સ્કૂલ નજીક પડે છે ને એમાં મારું બાળક હું ભણાવી શકું કે મૂકી શકું। 5મા ધોરણ પાસ કર્યા પછી છઠ્ઠામાં આ એમ પેનલ થયેલી યાદી છે, મેં હમણાં વાત કરી હતી આગલા નેક્સ્ટ વિડીયોમાં કે એમ પેનલ થયેલી યાદી છે એ આ છે, નિયામકે માન્ય કરેલ શાળાઓની યાદી છે એ આ છે, અને આની અંદર તમે મેળવશો તો જ તમને આપણે હમણાં વાત કરીએ એટલી સ્કોલરશિપ મળી શકે છે। બાકી કટ થઈને પેલા આગળનો બીજો રેશિયો હતો ગવર્મેન્ટવાળો, એ પ્રમાણે મળી શકે છે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। સીઈટીનો A to Z કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન હું 100% કરીશ। જય હિન્દ।